ઘણા બધા રાજ્યોને મોટી સંખ્યામાં રાજ્યોને અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે તેમ છે. આ રીતની આગાહી પણ કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. અને અત્યારે કડાકા ભડાકા સાથે વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દેશમાં ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યારે સમાચાર મળ્યા કે ઘણા બધા રાજ્યોને મોટી સંખ્યામાં રાજ્યોને અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં અત્યારે પ્રવેશી ચૂક્યું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગોવા અને મહારાષ્ટ્રમાં પણ એન્ટ્રી લઈ લેશે અને સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે તેમ છે. આ રીતની આગાહી પણ કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. અને અત્યારે કડાકા ભડાકા સાથે વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દેશની વાત કરીએ, 25 જેટલા રાજ્યોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 10 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારો વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગે જે આગાહી કરી છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેમ છે. સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા છે. અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન આખું સર્જાયું છે તેની અસર હેઠળ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ પણ તમને જોવા મળી શકે તેમ છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવા માટેની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ 20 થી 25 કિલોમીટરની પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હાલમાં ઉત્તરી પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ખૂબ સક્રિય થયું છે. ઉપરાંત જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ તેમજ દક્ષિણ પૂર્વ રાજસ્થાન નજીક પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. અત્યારે વાતાવરણમાં અતિશય અસ્થિરતા જોવા મળી રહી છે. બીજી તરફ કેરળમાં પહોંચી ચૂકેલું દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના છે, એવી પણ હવામાન વિભાગે અત્યારે વાત કરી છે. મહીસાગર જિલ્લાની આપણે વાત કરીએ, ગુજરાતમાં તો ખાનપુરમાં વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટું, થોડા સમય બાદ વરસાદ બંધ થયો, આકાશ ચોખ્ખું થયું. હાલ તડકો નીકળી આવ્યો છે વાતાવરણમાં, માત્ર ઝાપટું આવ્યું હતું. પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એટલે આગામી દિવસોમાં, ખૂબ નજીકના દિવસોમાં ચોમાસાની શરૂઆત થઈ શકે તેમ છે. પણ જે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે, અતિશય ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે, તેમાં લોકોને સાવચેત રહેવું, સાવચેતી રાખવી અતિશય આવશ્યકતા બની ગઈ છે. એ સિવાય વરસાદની શરૂઆત થશે, ચોમાસાની શરૂઆત થશે એટલે રોડ રસ્તા ધોવાઈ જશે. આ કદાચ મને એવું લાગે છે કે વાત સમાચાર નહીં રહે, કારણ કે વરસાદ આવતાની સાથે જ રોડ રસ્તા ધોવાઈ જવા અને એમાં કોઈ તકલીફો ઊભી થવી એક સામાન્ય બાબત બની ગઈ છે. હવે એ દિશામાં પણ અત્યારથી પ્રી મોન્સૂન તૈયારીઓ કેવી ચાલી રહી છે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.